અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે ડોક્ટર આંબેડકર પ્રચાર સમિતિ અબડાસા દ્વારા ડોક્ટર બાબા સાહેબની 134મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। જે શોભાયાત્રા લક્ષ્મી સદન મહેશ્વરી સમાજવાડીથી શરૂઆત કરી મુખ્ય બજારથી આંબેડકર સર્કલ પાસે પૂર્ણ કરવામાં આવી। ત્યારબાદ પ્રમુખ શ્રી શિવજીભાઈ ભરાડિયા, અબડાસા મહેશ્વરી સમાજના પ્રમુખ બાલારામ ભાઈચંદે, ગેબી મતિયા દેવના પ્રમુખ ગાગજીભાઈ ભરાડિયા, મારવાડા સમાજના દેવજીભાઈ બુચિયા, ગુર્જર સમાજના બાબુલાલ યાદવ, એડવોકેટ લાલજીભાઈ કટુઆ, એડવોકેટ રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન ધનજીભાઈ હેંગણા, માલસીભાઈ પાતરિયા, મંજીભાઈ ફોફલ, રસિકભાઈ યાદવ, નીતિનભાઈ દરજી, પરેશભાઈ દરજી, વિશાલ કટુઆ, નરેશ ખાનિયા, હરેશ મહેશ્વરી, ગૃહમાતા વેલાબેન સીજુ, રતન મહેશ્વરી વગેરે બાબા સાહેબને પુષ્પાંજલિ આપી તેમના વિચારો જીવનમાં ચરિતાર્થ કરવા પ્રતિજ્ઞા લીધી હતી। સમગ્ર કાર્યક્રમ સંચાલન ગોવિંદ મહેશ્વરી ને આભાર વિધિ મહેન્દ્રભાઈ બુચિયા દ્વારા કરવામાં આવી। આ પ્રસંગે કન્યા છાત્રાલયની બહેનોએ ભીમ ગીત રજૂ કર્યું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। ડૉક્ટર બાબા સાહેબની 134મી જન્મજયંતિ નિમિત્તે ડૉક્ટર આંબેડકર પ્રચાર સમિતિ દ્વારા બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એ પહેલાં દક્ષિણવાસ સમાજવાડીથી બાબા સાહેબની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રાની અંદર અબડાસા તાલુકાના બાબા સાહેબના જે અન્યાયો છે એ સાથે રહીને શોભાયાત્રામાં સામેલ થયા હતા અને અહીંયા બાબા સાહેબનું જે સર્કલ છે એ સર્કલ પાસે શોભાયાત્રાની પૂર્ણતિ કરવામાં આવી। ત્યારબાદ સમસ્ત અબડાસા તાલુકાની જનતા જે હાજરી આપી હતી એમાં સૌએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને બાબા સાહેબના જે વિચારો છે એ વિચારોને ચરિતાર્થ કરવા આજે જેટલા પણ અન્ય અહીંયા ભેગા થયા હતા એ પ્રતિજ્ઞા લીધી છે અને બાબા સાહેબના રાહે એને પગલે ચાલવા માટે પોતાની રીતે પ્રતિજ્ઞા લઈને આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે અને જે કાર્યક્રમને સફળ બનાવે છે એ બધાનો પ્રજા સમિતિ દ્વારા હું આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ।